ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। અમદાવાદમાં સાબરમતી રેલવે લાઇન પર હાવડા બ્રિજ જેવો ગર્ડર બ્રિજ બનશે। રેલવે લાઇન પર એલિવેટેડ કોરિડોર બનાવવા માટે ગર્ડર બ્રિજ તૈયાર કરાશે, જે જાન્યુઆરીમાં લોન્ચ થશે, જેમાં પિલર 419 અને પિલર 420 વચ્ચે 73 મીટર લાંબો એક ઓપન વેબ ગર્ડર અને પિલર 420 અને પિલર 421ની વચ્ચે 36 મીટર લાંબો બીજો કમ્પોઝિટ ગર્ડર તૈયાર કરી રેલવે લાઇનની ઉપર જાન્યુઆરીમાં લોન્ચ કરાશે। સાબરમતી રેલવે લાઇનની ઉપર મેટ્રો ટ્રેન દોડશે અને તેની ઉપર બુલેટ ટ્રેન દોડશે। સ્ટીલના 2 ગર્ડર ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે અને ગર્ડરનું આયુષ્ય 100 વર્ષનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। અમદાવાદની મેટ્રોની કામગીરી શરૂ છે ત્યારે નોર્થ સાઉથ કોરિડોર છે, ત્યાં બે લોખંડના ગડર બ્રિજ મૂકવામાં આવશે। પિલર નંબર 419 થી લઈને 421 સુધી 109 મીટરના 2 ગડર બ્રિજ મૂકવામાં આવશે। મહત્વનું છે કે આ જે ગડર બ્રિજ બનાવવાની કામગીરી છે તે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને સાથે જ જાન્યુઆરી સુધીમાં જે આ ગડર બ્રિજ છે તે બંને લગાવવામાં આવશે। જો વાત કરવામાં આવે તો આ જે ગડર બ્રિજ છે તે સાબરમતી રેલવે લાઇન છે એની ઉપરથી પસાર થવામાં આવશે અને જે પ્રકારની માહિતી મળી રહી છે તે મુજબ આ જે ગડર બ્રિજ છે તેનું વજન 630 ટન જેટલું હશે। સાથે જ આની લંબાઈ છે આ બંને ગડર બ્રિજની તે 109 મીટરની હશે। મહત્વનું છે કે એક ગડર બ્રિજ હશે તે 73 ફીટનો હશે, 73 મીટરનો હશે, જ્યારે બીજો જે ગડર બ્રિજ છે તે 36 મીટરનો હશે। સાથે જ આની પહોળાઈ હશે તે 16 મીટર હશે અને આની જે હાઇટ હશે તે 12 મીટરની હશે। કેમેરામેન અવનીશ તિવારી સાથે યશ કંસારા, એબીપી અસ્મિતા, અમદાવાદ।